જ્યારે 25 વર્ષનો યુવાન લાર્જ કેપમાં રોકાણ કરે છે ત્યારે એના માટે ગ્રોથ જે હોય છે સ્લો બની રહે છે અને 50 વર્ષનો વ્યક્તિ જ્યારે સ્મોલ કેપમાં રોકાણ કરે છે તો એના માટે રિસ્ક જે છે એ ખૂબ જ વધારે હોય છે. આજે હું વાત કરું છું મ્યુચ્યુઅલ ફંડમાં ઉંમર પ્રમાણે રોકાણની. એટલે દોસ્તો, જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો તો ઇમોશનને ધ્યાનમાં ના રાખો, પણ ઉંમર પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ કરો. તમારી ઉંમર 30થી ઓછી છે તો તમારો સૌથી મોટો સ્ટ્રોંગ હથિયાર છે તમારી ઉંમર. આ એજમાં તમે રિસ્ક લઈ શકો છો, જેથી કરીને તમે સ્મોલ કેપ ફંડ્સ અને મિડ કેપ ફંડ્સનું મિક્સચર રાખીને ફંડ્સમાં રોકાણ કરી શકો છો. આ બંને ફંડ્સમાં લોંગ ટર્મમાં એક હાયર રિટર્ન્સ મળે છે, જેથી કરીને તમને લોંગ ટર્મમાં એક તમારી વેલ્થ ક્રિએશન થાય છે. હવે વાત કરું છું 31થી 45ની. આ એજમાં ફેમિલી, બાળકોની સ્કૂલ ફીસ, ઈએમઆઈ આ બધો ભાર તમારા ઉપર હોય છે, જેથી કરીને તમારે બેલેન્સ પોર્ટફોલિયોની ખૂબ જ જરૂરત હોય છે. આ એજમાં તમને સ્ટેબિલિટી બી જોઈએ અને ગ્રોથ બી જોઈએ, તો તમે રોકાણ કરો મિડ કેપ ફંડમાં અને લાર્જ કેપ ફંડમાં, જેથી કરીને તમને ગ્રોથ અને સ્ટેબિલિટી આ બંનેનું કોમ્બિનેશન મળી શકે છે. હવે વાત કરું છું 45+ એજની. આ ઉંમરમાં કેપિટલ સેફટી ફર્સ્ટ પ્રાયોરિટી હોવી જોઈએ, જેથી કરીને તમને સ્ટેબલ રિટર્ન અને કન્સિસ્ટન્ટ ગ્રોથ મળવું જોઈએ. તો તમે રોકાણ કરી શકો છો લાર્જ કેપ ફંડ્સ પ્લસ હાઇબ્રિડ ટાઈપ્સના ફંડમાં. આ બંને ફંડ્સમાં રિસ્ક જે હોય છે ખૂબ જ ઓછું હોય છે અને ગ્રોથ જે હોય છે એ સ્ટેબલ હોય છે. તો તમે રોકાણ તમારી ઉંમર પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ કરો, નહીં કે ઇમોશન પ્રમાણે.